નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 14 ફેબ્રુઆરી 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે, અને સાથે જ ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ કોમેન્ટ કરેલી છે તેમાંથી 3 મિત્રોના નામ પણ આપણે વિડીયોમાં એનાઉન્સ કરીશું. મિત્રો, જો તમે આપણી ચેનલને વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે અહીંયા એવા જ મોસ્ટ એમપી 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આજનો પહેલો સવાલ છે, 14મી ફેબ્રુઆરીએ કઈ દુઃખદ ઘટનાની વર્ષગાંઠ છે કે જે પછી ભારતે બાલાકોટ એર સ્ટ્રાઇકને હાથ ધરી હતી? તો મિત્રો, જે 14મી ફેબ્રુઆરી છે કે જેને આપણે બ્લેક ડે તરીકે ઉજવીએ છીએ, કારણ કે એ દિવસે થયો હતો પુલવામામાં હુમલો. આના જવાબમાં ભારતીય વાયુસેનાએ 26મી ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી છાવણી પર હુમલો કર્યો હતો, અને જેનું કોડ નેમ રખાયું હતું ઓપરેશન બંદર. વર્લ્ડ કોન્જેનિટલ હાર્ટ ડિફેક્ટ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આ જે દિવસ છે કે જે જન્મજાત બાળકોમાં જે હૃદયરોગને લઈને જે એમનામાં ડિફેક્ટ હોય છે તેની જાગૃતતા માટે ફેલાવવામાં આવે છે, અને આ મનાવાય છે 14 ફેબ્રુઆરીના દિવસે. મિત્રો, આનો ઉદ્દેશ્ય એ છે કે આને એક અભિયાનના રૂપે મનાવવામાં આવે છે કે જેથી કરીને ગર્ભાવસ્થા દરમિયાન જ માતા પિતા હોય તે આની શરૂઆતથી ઓળખ કરી લે, અને જો શરૂઆતમાં જો બાળકને આ રીતની સારવાર મળે તો તેઓ આગળ જતાં નોર્મલ લાઈફ જીવી શકે છે. ભારતના પ્રથમ મ્યુઝિકલ રોડનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે મ્યુઝિકલ રોડ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મુંબઈ ખાતે. એકચ્યુઅલી મિત્રો, આ જે રોડ છે તેમાં એ રીતના તાર અને ખાંચા બનાવ્યા છે કે જેથી કરીને ગાડી જ્યારે તેની ઉપર 70થી 80ની સ્પીડે જશે ને તો એમાં વાઇબ્રેશન ઉત્પન્ન થશે અને તેનાથી મ્યુઝિક ઉત્પન્ન થશે. અને મિત્રો, આ મ્યુઝિકમાં પણ જો ગીતની વાત કરીએ ને તો જે સ્લમડોગ મિલિયનેર્સનું ગીત છે જય હો, એ ગીત તમને અંદર ફીલ થશે. અને આનું કારણ એ છે કે ડ્રાઇવિંગ રોમાંચક થાય, અને એ સ્પીડના લીધે જે મ્યુઝિક થતું હોય અને જે સ્પીડથી તમને અંદાજો હોય કે આપણી ગાડી 70 ને 80ની સ્પીડે ચાલશે ને તો જ પરફેક્ટ મ્યુઝિક વાગશે, તો તેનાથી સ્પીડ પણ કંટ્રોલમાં રહેશે અને લોકોને મજા પણ આવશે. અને સાથે જ મિત્રો, આમાં એ રીતે વાઇબ્રેશન રખાયું છે કે મ્યુઝિક બહાર વાતાવરણમાં નહીં સંભળાય, એટલે નોઇઝ પોલ્યુશન નહીં થાય, ફક્ત ગાડી ચલાવનારને અંદર એ ફીલ થશે. તાજેતરમાં ડિફેન્સ એક્ઝિબિશન કાઉન્સિલે કયા દેશ સાથે 114 રાફેલ ફાઇટર જેટ માટે સોદાને મંજૂરી આપી છે? તો મિત્રો, ગઈકાલે જ આપણે તમને પ્રશ્ન કરાયો હતો કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા છે. અને મિત્રો, ગઈકાલે પણ આપણે તમને વાત કરી કે જ્યારે ભારતના કોઈ પ્રતિનિધિ કોઈ દેશની આધિકારિક યાત્રા પર જાય કે કોઈ અન્ય દેશના પ્રતિનિધિ ભારતની મુલાકાતે આવે તો આપણે એ પ્રશ્ન એટલા માટે લઈએ છીએ કારણ કે આપણને ખબર જ હોય છે કે એના પછી એ બંને દેશો વચ્ચે કોઈક ને કોઈક ડીલ થશે. તો અત્યારે ફ્રાન્સના જે રાષ્ટ્રપતિ ભારતની આધિકારિક મુલાકાતમાં આવે છે, અને એટલા માટે જ 114 રાફેલ ફાઇટર જેટનો જે સોદો છે તે પણ કર્યો છે ભારતે ફ્રાન્સ સાથે. મિત્રો, આ રીતે લિંક કરશો ને તો તમારે ગોખવું નહીં પડે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. દિલ્હી સરકાર દ્વારા પ્રથમ દિલ્હી ખેલ મહાકુંભના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે દિલ્હી ખેલ મહાકુંભ છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ક્રિકેટર શિખર ધવન. મિત્રો, ગઈકાલે પણ આપણે એક દિલ્હીનો પ્રશ્ન કરાયો હતો કે જેમાં દિલ્હીમાં દીકરીઓ માટે એક યોજના શરૂ કરાઈ છે, જેવી આપણે અહીંયા ગુજરાતમાં છે નમો લક્ષ્મી યોજના, એવી દિલ્હીમાં પણ એક યોજના શરૂ કરાઈ છે કે જેમાં બાળકીઓને 56,000 રૂપિયામાં આપવામાં આવશે, જે મેચ્યોરિટી થતાં 1 લાખથી પણ વધારે થઈ જવાનું છે. તો મિત્રો, તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે એ કઈ યોજના હતી દિલ્હીની જેને આપણે ગઈકાલના વિડીયોમાં તમને સમજાવી હતી, તો તેનું નામ કોમેન્ટમાં જણાવવાનું છે. બજેટ 2026માં સૂર્ય અને બ્રહ્માંડના અભ્યાસ માટે કયા 2 સ્થળે નવા ટેલિસ્કોપની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો, આજે 2 નવા ટેલિસ્કોપ છે તે મુકાયા છે લદ્દાખમાં. મેઘાલયના પ્રથમ સ્કેટ પાર્કનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે મેઘાલયનું સ્કેટ પાર્ક છે તેનું ઉદ્ઘાટન કરાયું છે મેઘાલયના તુરામાં. મિત્રો, આ સ્કેટ પાર્ક એટલે કે જે સ્કેટિંગ કરતા હોય છે ને છોકરાઓ, પેલા
બૂટની નીચે પૈડા હોય છે, તમને ખ્યાલ હશે બરાબર, સ્કેટિંગ, બરાબર. તો એ સ્કેટિંગ પાર્ક છે અને આનું કારણ એ છે કે લોકો સ્કેટિંગની બધી પ્રવૃત્તિ પ્રત્યે આકર્ષિત થાય અને પોતાની ફિટનેસ વધારે સારી રીતે જાળવી શકે. મિત્રો, જાન્યુઆરીનો વિડીયો આપણી ચેનલ પર આવી ગયો છે, તો જો હજુ સુધી તમારે જોવાનો બાકી હોય તો તેને જરૂરથી જોઈ લેજો. ભારતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર કયું બન્યું છે? તો મિત્રો, ભારતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત બની ગયું છે ચંદીગઢ. એકચ્યુઅલી મિત્રો, આ ચંદીગઢ છે 2025માં જ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બની ગયું છે અને ત્યારે આપણે આ પ્રશ્ન કરાયો હતો. પરંતુ અત્યારે આ પ્રશ્ન ફરી લેવાનું કારણ એ છે કે અત્યારે જે લોકોની ઝૂંપડપટ્ટી તોડી નખાઈ હતી તે તમામ લોકો માટે અત્યારે આવાસોની બનાવવાની કામગીરી અત્યારે ચાલુ કરાવડાઈ છે. વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના માટે પાયલોટ જિલ્લા તરીકે કયા રાજ્યના બાલાઘાટની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આ જે બાલાઘાટ છે તે આવેલું છે મધ્યપ્રદેશમાં. મિત્રો, આ યોજના વિશે જો તમને સમજાવું તો અનાજ ભંડાર યોજનામાં શું કરવામાં આવશે આ પાયલોટ પ્રોજેક્ટમાં કે ગામ સ્તરે જે અનાજ સંગ્રહ કરવા માટે જે સ્ટોરેજ હોય ને એવા બનાવવામાં આવશે કે જેથી કરીને લોકોનું ઉતાવળ કરીને પોતાનું જે અનાજ છે એ વેચવું ના પડે, જેથી તેમને એક સારો ભાવ પણ મળી શકે અને તેમનો જે વરસાદ કે એવું કંઈક આવે તો અનાજ બગડવાની પણ શક્યતા ન રહે. એના માટે આ વિશ્વની સૌથી મોટી અનાજ ભંડાર યોજના મધ્યપ્રદેશના બાલાઘાટ સાથે પાયલોટ પ્રોજેક્ટ તરીકે અત્યારે શરૂ કરવામાં આવી છે. બારમી ફેબ્રુઆરી 2026ના રોજ સ્વામી દયાનંદ સરસ્વતીની કઈ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી? મિત્રો, જે 12 તારીખ ગઈ છે તેમાં દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતિ ઉજવાઈ છે 202મી. મિત્રો, યાદ રાખવા માટે જો તમને છે ને લિંક કરી આપું તો 12 જાન્યુઆરી છે ને વિવેકાનંદજીની જન્મજયંતિ હોય છે. 12 જાન્યુઆરી વિવેકાનંદજી અને 12 ફેબ્રુઆરી હોય તો દયાનંદ સરસ્વતી. જો તમને યાદ રહી ગયું છે ને, 12 તારીખ છે બંને મહિનાની, 12 જાન્યુઆરી હોય તો વિવેકાનંદ અને 12 ફેબ્રુઆરી હોય તો દયાનંદ સરસ્વતી. જો આપણે દયાનંદ સરસ્વતીજીની વાત કરીએ તો મિત્રો, તેમનું મૂળ નામ હતું મૂળશંકર ત્રિપાઠી અને તેમનો જન્મ 12 ફેબ્રુઆરી 1824માં મોરબીના ટંકારા ખાતે થયો હતો. અને જો અવસાનની વાત કરીએ ને તો તેઓ 30 ઓક્ટોબર 1883ના રોજ અજમેરમાં એમનું અવસાન થયું હતું. તેઓ 19મી સદીના પ્રખ્યાત સમાજ સુધારક અને વૈદિક ધર્મના પ્રવક્તા હતા અને એમની ખાસ જે મોસ્ટ એમ્પી વાત છે એવી બે વસ્તુ છે કે એક, તેમણે 1875માં આર્ય સમાજની સ્થાપના કરી હતી અને બીજું, તેમનું એક પ્રખ્યાત સૂત્ર હતું કે વેદો તરફ પાછા ફરો. એશિયન ડેવલપમેન્ટ બેંકે કયા રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટને મજબૂત બનાવવા માટે $182 મિલિયન સહાય આપી છે? તો મિત્રો, આજે $182 મિલિયન સહાય છે તે અપાઈ છે અસમને. મિત્રો, અસમમાં છે ને અવારનવાર નદીઓના પૂરથી ત્યાં ભારે તારાજી સર્જાતી હોય છે અને જેના કારણે જ અત્યારે $182 મિલિયન સહાય અત્યારે તેને આપવામાં આવી છે. નેશનલ જિયોગ્રાફિક 2026 કેલેન્ડરમાં કયા ભારતીય ફોટોગ્રાફરની તસવીરનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો, આ જે ભારતીય ફોટોગ્રાફર છે તે એક મહિલા છે કે જેમનો ફોટો નેશનલ જિયોગ્રાફિક 2026ના કેલેન્ડરમાં આવવાનો છે અને આ ફોટોગ્રાફરનું નામ છે રામ્યા શ્રીરામ. અમૂલ દ્વારા લોન્ચ કરવામાં આવેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત સહાયકનું નામ શું છે? તો મિત્રો, હવે તમને ખ્યાલ છે કે દરેક જગ્યા પર એઆઈનો યુઝ થાય છે, બોટ બનાવી દેવામાં આવે છે. તો એ રીતે અમૂલે પણ પોતાનું એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ બનાવ્યું છે અને જેનું નામ અપાયું છે સરલાબેન. મિત્રો, તમને ખ્યાલ હશે જ આમ તો, પણ તેમ છતાં જણાવી દઉં કે મિત્રો, અમૂલ છે ને એ ટૂંકું નામ છે. અમૂલનું પૂરું નામ થાય છે, જો તમે એ સ્પેલિંગ જો AMUL, અમૂલ છે ને એટલે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. ઓકે. કયા રાજ્યએ તાજેતરમાં તેના 2 શહેરોમાં ખાનગી ભાગીદારી સાથે પેટ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે પેટ પાર્કની બનાવવાની જાહેરાત છે તે કરાઈ છે તમિલનાડુમાં. તાજેતરમાં ભારતીય હવાઈ સેવાએ કયા દેશ સાથે મળીને મલક્કા સ્ટ્રેટ નજીક સંયુક્ત ઇન સીટુ હવાઈ કવાયત હાથ ધરી છે? તો મિત્રો, આજે સંયુક્ત ઇન સીટુ હવાઈ કવાયત છે એ ભારતે તે હાથ ધરી છે થાઈલેન્ડ સાથે. તો મિત્રો, આ હતા આજના 15 મોસ્ટ એમપી પ્રશ્નો.
હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પણ તેના પહેલાં મિત્રો, જે ગઈકાલની જે બૂસ્ટર ક્વિઝ હતી અને જેના જવાબો જે મિત્રોએ આપ્યા હતા અને તેમાંથી જે 3 મિત્રોના નામ આજે એનાઉન્સ થવાના છે, તે 3 મિત્રોના નામ છે મહેશ પરમાર, નુપુર પંચાલ અને પ્રહલાદભાઈ મહેતા. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયો તો જુએ જ છે અને સાથે દરરોજ બ્રેન બૂસ્ટર ટેસ્ટના જવાબો પણ આપે છે. તો મિત્રો, તમે પણ બ્રેન બૂસ્ટર ટેસ્ટના જવાબો આપો કે જેથી કરીને આવતીકાલના વિડીયોમાં આપનું નામ પણ આવી શકે છે. તો આજનો પહેલો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર કયું છે? અમૂલ દ્વારા લોન્ચ કરવામાં આવેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત સહાયકનું નામ શું છે? અને આજનો છેલ્લો પ્રશ્ન, કયા રાજ્યએ તાજેતરમાં તેના 2 શહેરોમાં ખાનગી ભાગીદારી સાથે પેટ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો, 3 પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. હવે સમય છે આપણા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે પ્રશ્નો હતા તેનું એક ફટાફટથી રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ભારતમાં દર વર્ષે કોની જન્મ જયંતિ પર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો મિત્રો, આજે દર વર્ષે જે આપણે 13 તારીખે, અહીંયા 13 લખવાનું રહી ગયું છે, અહીંયા 13 તારીખે જે જન્મ જયંતિ હોય છે કે જેમાં આપણે રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવીએ છીએ, તે છે સરોજિની નાયડુજીનો. અને મિત્રો, એ વખતે આપણે તમને સમજાવ્યું હતું કે આ રાષ્ટ્રીય મહિલા દિવસ છે અને જો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વાત કરીએ તો એ હોય છે 8 માર્ચે. અને મિત્રો, આની સાથે જ આપણે તમને એક ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછ્યો હતો કે ઉત્તર પ્રદેશના હાલના રાજ્યપાલ, મહિલા રાજ્યપાલ કોણ છે? અને તેમાં તમામ મિત્રોના જવાબો આવ્યા હતા અને તમામના સાચા હતા આનંદીબેન પટેલ. તો જેમણે જવાબો આપ્યા છે તે સૌને ખૂબ ખૂબ અભિનંદન. આઈ લીવ કનેક્ટ નામની વિશ્વની પ્રથમ ડોક્ટર આગેવાની હેઠળની AI સંચાલિત હેલ્થકેર ઇકોસિસ્ટમ કયા દેશમાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો, આને લોન્ચ કરાઈ છે ભારતમાં. એશિયન રાઇફલ પિસ્ટલ ચેમ્પિયનશિપ 2026માં જુનિયર મહિલા 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો આ ગોલ્ડ મેડલ જીત્યો છે પ્રાચી ગાયકવાડે. પુસ્તક કે જેનું નામ છે 4 સ્ટાર ઓફ ડેસ્ટિની કયા ભૂતપૂર્વ સૈન્ય વડાની આત્મકથા છે? તો આત્મકથા છે જનરલ મનોજ મુકુંદ નરવણેની. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ દ્વારા તાજેતરમાં કયા અનુચ્છેદના હેઠળ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે? તો આ કલમ છે 94 ક. તાજેતરમાં 2 દિવસીય રોડ ટુ AI ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન ક્યાં થયું છે? તો આયોજન કરાયું છે દુબઈમાં. ફેબ્રુઆરી 2026માં કયા દેશના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોન AI ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા માટે ભારતની સત્તાવાર મુલાકાતે હશે? તો એ છે ફ્રાન્સના. UBS બિલિયનર્સ એમ્બિશન્સ રિપોર્ટ 2025 અનુસાર સૌથી વધુ અબજોપતિ ધરાવતી દેશોમાં ભારતનું સ્થાન શું છે? તો ભારતનો નંબર છે 3. મિત્રો, અહીંયા તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન કહું છું કે ગઈકાલે આપણે તમને ભારતમાં આ વર્ષે 2025નો જે રિપોર્ટ આવ્યો છે તેમાં અરબપતિઓની સંખ્યા કેટલી છે તે જણાવ્યું હતું. તો તમે જો તે વિડીયો જોયો હોય ને તમને યાદ હોય તો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે ભારતનો 3જો સ્થાન તો છે, એ તો મેં તમને જણાવ્યું, પણ ભારતમાં અરબપતિ કેટલા આવ્યા છે આ રિપોર્ટ અનુસાર. નેક્સ્ટ છે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન શું છે? તો ભારતનું સ્થાન છે 91. અને મિત્રો, જો 2024ની વાત કરીએ તો એ વખતે ભારતનું સ્થાન હતું 96મું. તાજેતરમાં તીવ્ર ઉષ્ણકટિબંધીય ચક્રવાત કે જેનું નામ છે ગેજાની, તો તે કયા દેશને સૌથી વધારે અસર કરી છે? તો એની અસર થઈ છે મેડાગાસ્કરમાં. વિશ્વ રેડિયો દિવસ પ્રતિવર્ષ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આ ઉજવાય છે 14 ફેબ્રુઆરી. ભારતનું સૌથી મોટું ઊન ઉત્પાદક રાજ્ય કયું છે? તો મિત્રો, આ રાજ્ય છે રાજસ્થાન. ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા મુજબ સત્તાવાર કાર્યક્રમમાં વંદે માતરમના કેટલા શ્લોક ગાવા ફરજિયાત છે? તો મિત્રો, આના 6 છંદ ગાવા ફરજિયાત છે. અને જો વંદે માતરમ અને જનગણમન ભેગું વગાડવામાં આવે તો સૌથી પહેલાં વંદે માતરમ વગાડવું પડશે. અને આના વિશેની બાકીની જેટલી પણ ડિટેલ છે એ આપણે ગઈકાલના વિડીયોમાં તમને ડિટેલમાં સમજાવી જ છે. તાજેતરમાં દિલ્હીમાં લખપતિ બીટીઆઈ યોજનાની જાહેરાત કોણે કરી છે? તો મિત્રો, આ યોજનાની જાહેરાત કરી છે રેખા ગુપ્તાએ. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા કયા રાજ્યની વિધાનસભામાં નેશનલ ઈ વિધાન એપ્લિકેશન એટલે કે નેવાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો અનાવરણ કરાયું છે બિહારમાં. તો મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવ્યા છે. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને જરૂરથી જોઈ લેજો.
અને મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તેમાં તમને ચોક્કસ ફાયદો થશે, કારણ કે આપણે એવા જ પ્રશ્નો લઈએ છીએ કે જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી તો હોય જ છે, પણ મિત્રો જો તમે કોઈ પરીક્ષાની તૈયારી ના પણ કરતા હોય તેમ છતાં બી જો તમે આ વિડીયો જોશો ને તો તમે રહેશો ડે ટુ ડે એકદમ અપડેટ. અને મિત્રો કરંટ અફેર્સનું નોલેજ તમને ક્યાંક ને ક્યાંક તો 100% કામ આપશે જ. તો મિત્રો રીલ્સ જોવામાં ટાઈમ બગાડ્યા કરતાં દરરોજ સવારે 15 મિનિટનો આ એક વિડીયો જોવાની એક આદત પાડી લેજો, તમારી લાઈફ આપોઆપ એકદમ બેસ્ટ થઈ જશે. તો મિત્રો આજનો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કમેન્ટ કરો, અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જે મિત્રો રેગ્યુલર ચેનલ સાથે જોડાયા છે તેઓ જાણે જ છે કે હું દરેક કોમેન્ટના આન્સર જરૂરથી આપું છું. અને મિત્રો વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ ટેલિગ્રામ મિત્રો સાથે શેર કરો, અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.